Hello, good morning, girls. I hope you all are fine. I am also fine. Today is our 8th lecture. Myself is Bina Madam. હવે યાદ છે ને બધાને કે અમુક લેક્ચર પછી પાછું યાદ કરાવવું પડશે ને? હા, આમ જોયા તો છે નહીં એટલે કેમ ખબર પડે? એટલે વચ્ચે વચ્ચે પાંચ છ લેક્ચર પછી યાદ કરાવીશ કે આઈ એમ બીના મેડમ and I take so and so subject. Okay. Girls, we have started generations of computer in the previous lecture. We had completed first generation and second generation in that lecture, and now today we have to continue with third, fourth and fifth generations of computer. The sequence of our lecture would be like revision of the previous lecture, sharing of good thought, then the contents of the lecture, and last ma storytelling. Okay, I hope now you have been familiar with it. હવે તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે હું આ સિક્વન્સમાં ભણાવું છું ઓનલાઈન લેક્ચર્સમાં. આ સિક્વન્સ લાઈવ ફિઝિકલ લેક્ચર્સ હશે ત્યારે ફોલો થાય એવું જરૂરી નથી. આ તો આ લેક્ચર્સમાં તમને થોડોક ઓછો કંટાળો આવે અને કંઈક થોડુંક સારું શીખવાનું પણ મળે અને થોડીક કન્ટેન્ટ ઓછી હોય તો તમને યાદ પણ ઓછું રાખવું પડે. એટલે મેં આ સિસ્ટમ ડેવલપ કરી છે ફોર ઓનલાઈન સેશન્સ ઓનલી. ઓકે, ટુડેઝ થોટ ઇઝ you don't have to be great to start, but you have to start to be great. કંઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય તો આપણે મહાન હોવું ઓલરેડી જરૂરી નથી. હા, મહાન ન હોય તો જ કંઈક ચાલુ આપણે કરતા હોઈએ. ઓકે, પણ યુ હેવ ટુ સ્ટાર્ટ ટુ બી ગ્રેટ. પણ તમે કંઈ પણ નાનું નાનું કામ કરો છો કે મોટામાં મોટું કંઈક કામ કરો છો તો યુ હેવ ટુ થિંક ઇન યોર માઇન્ડ કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગ્રેટ ટાસ્ક. રાઇઝ અપ એન્ડ અટેક ધ ડે વિથ એન્થુઝિયાઝમ. ઓકે, ડેની શરૂઆત જ કરવાની છે આપણે તો ઓલવેઝ. એન્ડ યુ આર યંગ જનરેશન. હા, હજી તો જો કે અમે લોકોએ અમારી જાતને યંગ જ માનીએ છીએ, બરાબર? એટલે તમે લોકો તો ખૂબ જ યંગ છો, એટલે ઓલવેઝ ફૂલ એન્થુઝિયાઝમ રાખવાનું. કાંઈ પણ હોય, એનીથિંગ, હા, એની એક્ટિવિટી રિલેટેડ ટુ સ્ટડી ઓર રિલેટેડ ટુ અધર એક્ટિવિટીઝ એટલે કલ્ચરલ ઇવેન્ટ્સ, તો એવરીવેર યુ શુડ ટ્રાય ટુ પાર્ટિસિપેટ. બને એટલું આ એજ છે એવી તમારી, હું ઓલવેઝ ક્લાસમાં કહેતી હોઉં છું, જ્યારે મળશું ત્યારે ડેફિનેટલી કહીશ કે આ તમારી એજ એવી છે. આ જે 3 વર્ષ છે FY TY કોલેજના, ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ ટાઈમ ઓફ યોર લાઈફ. હા, ગોલ્ડન ટાઈમ છે તમારી લાઈફનો કે જેમાં મેક્સિમમ ભણવાનું તો છે જ, નો ડાઉટ, બરાબર? પણ એની સાથે સાથે જે કંઈ પણ એક્ટિવિટીઝ છે, અને તમે લોકો તો પાછું થોડું મિસ પણ કરશો. જ્યાં સુધી કોલેજ નથી આવતા તમે ફિઝિકલી, ત્યાં સુધી તો તમે કોલેજ લાઈફ મિસ કરવાના જ છો, અનફોર્ચ્યુનેટલી. એટલે જ્યારે પણ આવો, વેન એવર, હા, વી હોપ કે જલ્દીમાં જલ્દી તમે આવી શકો. ત્યારથી એકદમ ફૂલ્લી બધામાં બધી રીતે એન્જોય કરવાનું, ઇન્વોલ્વ થવાનું. થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, ઇટ્સ પીરિયડ was 1964 to 1975. The technology used in this generation was silicon chips, or it is also called IC, integrated circuit. એટલે ગર્લ્સ, અત્યારની જે ટેકનોલોજી છે જે અત્યારે આપણે યુઝ કરી રહ્યા છીએ એની શરૂઆત છે એ ક્યાંથી થઈ? થર્ડ જનરેશનથી. એટલે in simple language I can tell you, the computers which we are using today with CPU, monitor, keyboard, mouse and other devices, they were introduced in third generation.
because the technology was based on a chip. Chip means a small circuit. We have the picture of chip. Chip is a small circuit. On this circuit, on this simple small circuits, more than thousands of components can be bound. આના ઉપર કેટલા થાઉઝન્ડ જેટલા કમ્પોનન્ટ્સ છે એ આવડી નાની એવી ચિપ ઉપર હોઈ શકે. અને આ જે પિક્ચર દેખાય છે ને તમને, આ લેફ્ટ સાઈડનું જે પિક્ચર, એમાં નીચે કંઈક ગ્રીન કલરનું દેખાય છે. આ જે નીચે ગ્રીન કલરનું દેખાય છે ને, ઇટ ઇઝ કોલ્ડ મધરબોર્ડ ઓફ કમ્પ્યુટર. બરાબર, ધીસ ઇઝ ધ મેઇન બોર્ડ. આખા કમ્પ્યુટરમાં તમારી કમ્પ્યુટર ગમે તે પ્રોસેસર હોય, ગમે તે મોનિટર હોય, ગમે તે કીબોર્ડ હોય, બટ મેઇન આધાર કોના ઉપર છે? ઓન ધી મધરબોર્ડ. ઘરમાં ગમે એટલા લોકો હોય પણ સૌથી મેઇન વ્યક્તિ કોણ છે? મધર. ઘરે જાઓ ત્યારે બીજું કોઈ હોય કે ન હોય તો ઇટ ડઝન્ટ મેટર, ચાલે, પણ મમ્મી અવેલેબલ હોવા જોઈએ. ભલે કાંઈ કામ હોય નહીં મમ્મીનું, કાંઈ જ કામ ન હોય. વી ઓલવેઝ ટેક મધર્સ ફોર ગ્રાન્ટેડ, બધા જ. બરાબર, પણ મધર વગર જે છે એ આખું ઘરનું સિસ્ટમ છે એ પ્રોપર ચાલે નહીં, બંધ પડી જાય. સેમ વે ધીસ ઇઝ મધરબોર્ડ. મધરબોર્ડ ઉપર ગર્લ્સ બધા જ, ઓલ ચિપ્સ આર માઉન્ટેડ ઓન મધરબોર્ડ. એમાં જે છે સીપીયુ, જે આપણે પ્રીવિયસ ક્વેશ્ચનમાં ડિસ્કસ કર્યું કે સીપીયુ ચિપ. ઓકે, તો ધીસ સીપીયુ ચિપ is mounted on the motherboard and it is the main processor. Okay, and same way these are different chips. There are actually lot of chips on the motherboard for different tasks. જ્યારે આવશો કોલેજમાં, I shall show you what is motherboard and how the chips are mounted on the motherboard. Advantages of third generation computer: smaller in size. ઘણી સાઇઝ નાની થઈ ગઈ. એક નાના ટેબલ ઉપર આવી જાય, ડેસ્કટોપ જેને કહેવાય, એટલી નાની સાઇઝ થઈ ગઈ કમ્પ્યુટરની. મોર રિલાયબલ. કમ્પેર્ડ ટુ ફર્સ્ટ એન્ડ સેકન્ડ જનરેશન, દે વર મોર રિલાયબલ. કારણ કે હવે એની પાસે સ્ટોરેજ કેપેસિટી, પ્રોસેસિંગ પાવર, સ્પીડ, આ જે બધા કેરેક્ટરિસ્ટિક્સ આપણે ભણી, એ બધી જ કેરેક્ટરિસ્ટિક થર્ડ જનરેશનમાં અપ્લાય થઈ ગઈ હતી. એટલે ધ કમ્પ્યુટર્સ વર વેરી રિલાયબલ. જનરેટેડ લેસ હીટ, ક્વાઇટ લેસ કમ્પેર્ડ ટુ ફર્સ્ટ એન્ડ સેકન્ડ જનરેશન. કેલ્ક્યુલેશન્સ વર ડન ઇન નેનો સેકન્ડ્સ. સેકન્ડના પણ 100મા ભાગમાં કેલ્ક્યુલેશન્સ થવા માંડી. પોર્ટેબલ, ઇઝીલી મૂવેબલ. બરાબર છે, આપણે આપણા ઘરમાં કમ્પ્યુટર આરામથી એક રૂમમાંથી બીજા રૂમમાં કે એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર મૂવ કરી શકીએ છીએ. સો they were portable. Maintenance cost was low. Actually, if you have purchased a new computer, then maintenance cost is zero, in fact. બહુ જ ઓછું, કારણ કે પછી બગડી જવાની, પાર્ટ્સ ખરાબ થવાની શક્યતા બહુ જ ઓછી રહે. કારણ કે ટેકનોલોજી અપડેટ ખૂબ જ થઈ ગઈ હતી એ ટાઈમમાં, થર્ડ જનરેશનમાં. એટલે પ્રોપર જે છે કમ્પ્યુટરના પાર્ટ્સ છે એ વર્ક કરતા હતા પોતપોતાની રીતે બધા. એટલે લગભગ મેન્ટેનન્સની જરૂર પડતી જ નહીં. વાઇડ કમર્શિયલ યુઝ એટલે કે ડે ટુ ડે લાઈફમાં સામાન્ય તમારા મારા જેવા લોકો, કોમન પીપલ, એ પણ યુઝ કરી શકતા હતા. ચીપર પ્રાઇસ, પણ ચીપર તો બહુ ન કહેવાય. કમ્પેર્ડ ટુ ફર્સ્ટ એન્ડ સેકન્ડ જનરેશન્સ દે વર ક્વાઇટ ચીપર, પણ દેન ઓલ્સો અરાઉન્ડ 70,000 to 80,000 તો એની કોસ્ટ રહેતી હતી. એ પણ અત્યારનું જે આપણે પ્રોસેસર વાપરીએ છીએ ને એના કરતાં તો બહુ લો પ્રોસેસર. મને એટલા માટે ખબર છે કે મેં યુઝ કર્યા છે, પણ એનો અર્થ એમ નથી કે હું 1975 પહેલાં કમ્પ્યુટર યુઝ કરવા માંડી છું, ત્યારે તમારા જન્મે નહોતો થયો. બરાબર, પણ એ પછીના અમુક 10-15 વર્ષ સુધી પણ આ કમ્પ્યુટર્સ અવેલેબલ તો હોય જ. એનો ટાઈમ ભલે પૂરો થઈ ગયો હોય, પણ એ દવર અવેલેબલ. એટલે જોયેલા છે, પણ પ્રાઇસ કમ્પેરેટિવલી ઓછી કહેવાય. બાકી આમ તો ત્યારે એ જમાનામાં એટલી પ્રાઇસ છે એ વધારે જ કહેવાય. એટલે એમ કમ્પ્યુટર્સ અફોર્ડેબલ નહોતા. કમ્પ્યુટર ટીચિંગ પણ બહુ જ કોસ્ટલી હતું. ત્યારની જે ઇન્કમ હોય એના પ્રમાણમાં તો બહુ કોસ્ટલી હતું. એના પ્રમાણમાં અત્યારે એમ જ કહેવાય કે ઇટ ઇઝ ફ્રી. અત્યારે તો ફ્રી જ કહેવાય.
હા, કોલેજમાં તમારી કંઈ સ્પેશિયલ ફી નથી કમ્પ્યુટરના સબ્જેક્ટની, એઝ વેલ એઝ ઓનલાઈન તમે ગમે તે ભણો યુટ્યુબમાં, તે બધું ફ્રી જ છે. લિમિટેશન્સ. એર કન્ડિશનિંગ વોઝ રિક્વાયર્ડ ઓફકોર્સ. હા, એર કન્ડિશનિંગ વગર તો પોસિબલ નહોતું, કારણ કે હીટ તો કમ્પ્યુટર જનરેટ કરતો જ. હાઈલી સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી વોઝ રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ધ ચિપ. યસ, કારણ કે એક આટલી પાવરફુલ ચિપ એ જો બનાવવી હોય, હા, એક જ કંપની બનાવતી હતી ઇન્ટેલ, ત્યારે ઇન્ટેલ, તો એ કંપની જે છે એની મોનોપોલી, કારણ કે બહુ જ મોંઘી ટેકનોલોજીની તમને જરૂર પડે આ ચિપ મેન્યુફેક્ચર કરવા માટે. એટલે એ ચિપ જે છે એની કોસ્ટ જ બહુ ઊંચી હતી, ખૂબ જ ઊંચી હતી કોસ્ટ. એટલે પછી કમ્પ્યુટર્સ પણ થોડાક કોસ્ટલી જ હતા. એટલે બહુ એટલે બધા જનરલ લોકો જે છે દે કેન નોટ મેન્યુફેક્ચર. અને ઇનફેક્ટ ગર્લ્સ, આ ચિપ છે ને તો આજની તારીખે પણ ચિપનું મેન્યુફેક્ચરિંગ છે એ બહુ બધી કંપનીઝ કરતી જ નથી. હા, બાકી બધા પાર્ટ્સ તમારા છે એ સિવાયના રેમ છે કે મધરબોર્ડ છે કે સીપીયુના અધર પાર્ટ, હાર્ડ ડિસ્ક છે, તો એ તમને બધું મિક્સ ઘણી બધી કંપનીઝને મળી જાય. પણ સીપી જે ચિપ છે, મેઇન પ્રોસેસિંગ પાવર, પ્રોસેસર જેને કહેવાય, માઇક્રો પ્રોસેસર ચિપ, ઇટ ઇઝ કોલ્ડ માઇક્રો પ્રોસેસર ચિપ. તો જે ચિપ છે એ તો બધી કંપની કાંઈ એમ પોસિબલ નથી કે મેન્યુફેક્ચર કરી શકે, કારણ કે એના માટે જે ટેકનોલોજી વપરાતી હોય એ જે સાધનો લેવા માટે પણ એટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ત્યારે આ વસ્તુ પોસિબલ થાય. કારણ કે આટલી નાની ચીપ હોય એમાં કેટલો બધો પ્રોસેસિંગ પાવર છે, તમને ખ્યાલ છે કેટલું બધું પ્રોસેસિંગ કરી શકે છે. એટલે એ બધું એમાં મૂકવું હોય તો નેચરલી યુ રિક્વાયર મચ મોર ઇન્વેસ્ટમેન્ટ. So these are integrated chips. Fourth generation computers were also using chip. હવે તો પછી ચિપ થર્ડમાં ઇન્ટ્રોડ્યુસ થયું ને, એટલે બધા જનરેશનમાં ચિપ ટેકનોલોજી તો આજની તારીખે પણ છે જ, એટલે એ કન્ટિન્યુ જ થવાની છે. ઇટ્સ પીરિયડ વોઝ 75 to 2000. 75 to 2000 આ જનરેશનમાં જે છે 2000ની આસપાસ આઈ વોઝ ઓલ્સો યુઝિંગ કમ્પ્યુટર. તો એટલે હું એટલા માટે મારું કહું છું કે સામાન્ય લોકો, કોમન પીપલ, હા, એ બધા જ લોકો, કે કોઈના ઘરે પણ કમ્પ્યુટર હોઈ શકે, કોઈના ઓફિસમાં પણ કમ્પ્યુટર હોઈ શકે, અને નાની મોટી ઇન્સ્ટિટ્યૂટ હોય, કોલેજીસ હોય, તો બધી જગ્યાએ હવે ધીરે ધીરે જે ફોર્થ જનરેશન છે, એટલે આપણે ઇન્ડિયામાં તો અરાઉન્ડ 95 પછીની વાત કરું છું, તો નોર્મલ બધા લોકો યુઝ કરવા માંડ્યા હતા કમ્પ્યુટર ટેકનોલોજી. સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર. એટલે એની ટેકનોલોજીનું નામ છે કે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન હોય તો એમાં હન્ડ્રેડ્સ ઓફ કમ્પોનન્ટ્સ કુડ બી માઉન્ટેડ ઓન વન ચિપ. એક ચિપમાં હન્ડ્રેડ્સ એટલે કે 100, 200, 500 જેટલા કમ્પોનન્ટ્સ માઉન્ટ થઈ શકે. પછી મીડિયમ સ્કેલ આવ્યું, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, MSI. એમાં થાઉઝન્ડ્સ ઓફ કમ્પોનન્ટ્સ માઉન્ટ થતા હતા. એન્ડ દેન લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, એ પછી જો કે વેરી લાર્જ સ્કેલ પણ આવ્યું, ઓકે, જેમાં તો લાખો કમ્પોનન્ટ્સ જે ભેગા મળીને કામ કરી શકે એટલું એક ચિપમાં હોય. હા, મોર કમ્પોનન્ટ્સ ઓન અ સિંગલ ચિપ. એક ચિપ ઉપર ઘણા બધા કમ્પોનન્ટ્સ માઉન્ટ થાય. જેમ ઇન્ટિગ્રેશન આગળ વધતું જાય, સ્મોલ ટુ મીડિયમ, મીડિયમ ટુ લાર્જ, લાર્જ ટુ વેરી લાર્જ. એક્સ્ટ્રા લાર્જ નહોતું, એક્સેલ ડબલ એક્સેલ નહોતું, એમાં વેરી લાર્જ હતું. એટલે આપણે કેમ એસ ને એમ ને એલ ને એક્સેલ ડબલ એક્સેલ 7XL સુધી હોય ને, એવું નહોતું, ડબલ એક્સેલ નહોતું, પણ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, કે જેમાં ઘણા બધા કમ્પોનન્ટ્સ, એકથી વધારે કમ્પોનન્ટ્સ મૂકી અને ભેગા મળીને કામ કરી શકે. એડવાન્ટેજીસ: સ્મોલેસ્ટ ઇન સાઇઝમાં ખૂબ જ નાના થઈ ગયા કમ્પ્યુટર. મોસ્ટ રિલાયેબલ, તમે એના ઉપર 100% વિશ્વાસ મૂકી શકો કે જે ડોક્યુમેન્ટ મેં આજે સ્ટોર કર્યું છે, આફ્ટર 5 years ઇફ આઈ વોન્ટ ટુ રિટ્રાઈવ દેટ ડોક્યુમેન્ટ, આઈ કેન રિટ્રાઈવ. મિનિમમ મેન્ટેનન્સ કોસ્ટ, મેન્ટેનન્સ સાવ ઓછું થઈ ગયું, કારણ કે એરર કે ફેલ્યુઅર થતા જ નહીં. ફાસ્ટર દેન ઓલ જનરેશન્સ, અત્યાર સુધીના જેટલી જનરેશન ગઈ એ બધા કરતાં સૌથી ફાસ્ટ. ચીપેસ્ટ વન, હા, સસ્તા ઘણા થઈ ગયા હતા કમ્પ્યુટર એ ટાઈમે. લેસ દેન 50,000માં
યુ કેન ગો ફોર અ વેરી ગુડ કમ્પ્યુટર વિથ વેરી ગુડ પ્રોસેસર, વેરી ગુડ સ્પીડ અને સ્ટોરેજ કેપેસિટી. બધું જ તમને આરામથી ઘણા સસ્તા પ્રાઇઝમાં મળી જતું હતું. યુઝ ફોર જનરલ પર્પઝ. જનરલ પર્પઝ એટલે હોમ પર્પઝ, ઓફિસ પર્પઝ, બધા જ લોકો આરામથી કમ્પ્યુટર્સ યુઝ કરવા માંડ્યા હતા. હા, ઇન્ટરનેટ એટલું બધું નહોતું, નો ડાઉટ. હા, ઇન્ટરનેટ પણ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું હતું, પણ ઇન્ટરનેટનો યુઝ છે ને ઇટ વોઝ વેરી લિમિટેડ. કારણ કે અગેન ઇન્ટરનેટ વોઝ વેરી કોસ્ટલી એટ દેટ ટાઈમ. ખૂબ જ મોંઘું હતું ઇન્ટરનેટ કનેક્શન. એટલે કોઈ કંપની હોય કે કોઈ ઓફિસ હોય એ લોકો લે અને પછી તમે ત્યાં જઈ શકો. તમે લોકો કદાચ નાના હોય ત્યારે સાયબર કાફેનું નામ સાંભળેલું હોય, સાયબર કાફે. તો એ સાયબર કાફે છે, એમાં તમારે 1 કલાકના 30 રૂપિયા ચૂકવવાના. આ હું શેની વાત કરું છું? 2000ની સાલની કે 1 કલાકના 30 રૂપિયા રેન્ટ કહી શકો તમે એને, બેસવાના ને ઇન્ટરનેટ યુઝ કરવાના લે. અને એટલું સ્લો હોય કે તમે એક ખાલી મેઇલ ખોલો ને અને વાંચી લ્યો, રિપ્લાય કરી લ્યો, ત્યાં તમારી 1 કલાક પૂરી થઈ જાય. એટલું સ્લો હતું ઇન્ટરનેટ ત્યારે, પણ હતું. આજે 4th જનરેશન છે ને ત્યારે ઇન્ટરનેટ વોઝ ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ્ડ. એટલે એ પણ આનું એડવાન્ટેજીસમાં આવે કે ઇન્ટરનેટ ટેકનોલોજી પણ અત્યારે આવી ગઈ હતી માર્કેટમાં અને અવેલેબલ હતી. રાજકોટ જેવા સિટીમાં અવેલેબલ હતી, નો ડાઉટ. અત્યારનો જે યુઝ છે આપણે લોકો જે કરીએ છીએ એ તો છેલ્લા 3-4 વર્ષમાં વધી ગયું છે. અત્યારે જીઓ આવ્યા પછી. એ પહેલાં તો ઇન્ટરનેટ વોઝ કોસ્ટલી. એ પહેલાં ઇવન એન્ડ્રોઈડ ફોન આવ્યા આપણી પાસે ત્યારે પણ ઇન્ટરનેટ એમ તો મોંઘું જ હતું. આ જીઓ આવ્યા પછી બધું સસ્તું કરી નાખ્યું છે મુકેશ અંબાણીએ. હા, એ પહેલાં તો ઘણું, પહેલાં તો બહુ ઓછી કંપની એવી હતી કે જે ઇન્ટરનેટ કનેક્શન આપતી, લિમિટેડ. અને પછી એ લોકો બહુ લિમિટેડ ઓફિસીસને, અને પછી આપણે ત્યાં જવાનું. કમ્પ્યુટર સિવાય ક્યાંય નેટ યુઝ થતું નહીં. ટેબ્લેટ કે લેપટોપ કે મોબાઈલ કે તો ભૂલી જ જવાનું. ખાલી કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ આવે આ ટાઈમમાં, 4th જનરેશનમાં, અને એ તમે રેન્ટ આપીને તમે એનો યુઝ કરી શકો. આવું ધીસ વોઝ ઇન 4th જનરેશન. ઇન્ટરનેટ તો બહુ મોટો ટોપિક છે અને એ આપણે ડિટેલમાં આખું ચેપ્ટર આવે છે, એટલે અત્યારે જસ્ટ મેં તમને ખાલી આઈડિયા આપ્યો. લિમિટેશન્સ. હાઈલી સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી ઇઝ રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ધ ચીપ. ઓબ્વિયસ, ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે આટલી સારી ટેકનોલોજી હોય તો એને મેન્યુફેક્ચર કરવી હોય એવી ચીપ, તો બહુ જ હાઈલી સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી જરૂર પડે. એટલે અગેઇન કોસ્ટ જે છે, કોસ્ટ એ ઊંચી આવે ચીપની. પછી પણ બાકી બધા છે એ હતા ને ડિવાઇસીસ આજુબાજુમાં એમાં બીજું આવતું હોય, એ બધા ઘણા સસ્તા થઈ ગયા હતા એટ દેટ ટાઈમ. દેટ્સ વાય કમ્પ્યુટર્સ વર વેરી ચીપ. 5th જનરેશન કમ્પ્યુટર 2000 ઓનવર્ડ્સ, એટલે કે આજની તારીખે પણ સ્ટીલ ઇટ ઇઝ ડેવલપિંગ. અત્યારે યુ કેન નોટ સે કે હું 100% 5th જનરેશન યુઝ કરું છું, નો ડાઉટ. રાઇટ નાઉ વી આર ઇન 5th જનરેશન ઓફ કમ્પ્યુટર્સ, પણ 100% વી આર નોટ યુઝિંગ 5G. બધા જ યુઝ એટલા માટે નથી કરતા કે હજી એનું ડેવલપમેન્ટ ને રિસર્ચ ને બધું ચાલુ જ છે. હજી નવું ઘણું જ આવશે. આપણે હા કહી શકીએ, આપણે એમ કહી શકીએ કે હા અમે લોકો 100% 5G એટલે 5th જનરેશન કમ્પ્યુટર યુઝ કરીએ છીએ કે જો આપણા બધાયના ઘરમાં એક રોબોટ હોય. બધાયના ઘરમાં એક રોબોટ હોય જે આપણું રેગ્યુલર ઘરનું કામ છે, રસોઈ છે, નોર્મલ બધા જ કામ, ઘરના હાઉસહોલ્ડ ટાસ્ક બધા કરી દે. હા, તમે એમ કહો તમારા રૂમમાંથી ફોન કરીને કે આ મોબાઈલમાં મેસેજ કરીને ઇન્સ્ટ્રક્શન આપીને કે સવારે ઉઠીને મારી ચા લઈ આવજો રોબોટને. રોબોટ ચા લઈને આવે તમારા રૂમમાં, બેડ ટી પીવડાવે તમને, તો આપણે એમ કહેવાય કે આપણે 5th જનરેશન યુઝ કરીએ છીએ. પણ હજી 100% આવતા ટાઈમ લાગશે, ઘણો ટાઈમ લાગશે. હા, કારણ કે હજી આપણી પાસે હ્યુમન લેબર અવેલેબલ છે. ઓકે, અને હજી એ રોબોટિક સાયન્સ છે એ ડેવલપમેન્ટમાં છે અને હજી કોસ્ટલી પણ છે. હા, જેમ પહેલાં કમ્પ્યુટર્સ ઇઝીલી અવેલેબલ નહોતા, હવે સાવ ઇઝીલી અવેલેબલ થઈ ગયા. હવે આપણને એવું લાગે જ નહીં એ કમ્પ્યુટર ઇઝ નથિંગ. કમ્પ્યુટર સબ્જેક્ટ કંઈ ભણવાનું હોય પણ ભણવો પડે, કારણ કે આપણે આવે છે સિલેબસમાં આવે છે એટલે આપણે ભણવું પડે. ઓકે, સેમ વે ઇન ફ્યુચર તમે જ્યારે મોટા થશો ને ત્યારે તમારા બાળકોને એવું નહીં લાગે કે ઓ રોબોટ, બધા તમારા ઘર રોબોટ નથી, બધાના ઘર રોબોટ હોય. હા, જેમ અત્યારે વોશિંગ મશીન છે ને ડિશવોશર છે ને માઇક્રોવેવ ઓવન છે ને બધું બધાના ઘરે નોર્મલ થઈ ગયું છે કે હોય જ. સેમ વે ઇન ફ્યુચર એવું પણ બનશે કે બધાના ઘરે રોબોટ હોવાનો જ છે.
characteristics of fifth generation computer. They are under development and being tested in laboratories. અત્યારે હજી ડેવલપમેન્ટ એનું ચાલુ છે અને અત્યારે લેબમાં કંઈક R&D કરી અને રોજ અલગ અલગ ટેસ્ટ કર્યા કરે છે. Uses artificial intelligence. This is the most important feature of fifth generation computer કે artificial intelligence છે. As I taught you in the characteristics of computer, that computer has no intelligence. It cannot think. અને નથી જ વિચારી શકતું કારણ કે આફ્ટર ઓલ ઇટ ઇઝ અ મશીન. પણ જે મેં હમણાં તમને વાત કરી કે રોબોટ, તો એ તમે એને ઇન્સ્ટ્રક્શન આપો તો એ કરે, because it has artificial intelligence. I think you understand the word artificial. Artificial એટલે કૃત્રિમ, કુદરતી નહીં. And there will always be difference between natural and artificial. Natural beauty હોય અને artificial beauty હોય એમાં જમીન આસમાનનો ફેર હોય. તમે નોર્મલી સરસ દેખાડતા, રૂપાળા સરસ મજાના દેખાડતા હો અને તમે પાર્લરમાં જઈને કલર કરાવી આવો કલર કામ, તો એમાં ફેર પડવાનો જ છે. હા, પાર્લરમાં જાઓ તો ઇટ ઇઝ ટેમ્પરરી, પરમેનન્ટ ન હોય. અને ગર્લ્સ એ લિમિટેશન શું આવી જાય તો કે જે તમારી બ્યુટિશિયન છે એની જેટલી કેપેસિટી છે એટલા જ તમને રૂપાળા કરી શકે કે દેખાવડા કરી શકે. પણ નેચરલ બ્યુટી જે છે, જે ભગવાને આપણને આપી છે જેને કોઈને પણ, હા, તો એને કોઈ બીટ કરી જ ન શકે. હા, કોઈ હ્યુમન બિંગ એને બીટ ન કરી શકે. એટલે ઇન્ટેલિજન્સની બાબતમાં આપણે વી હ્યુમન બિંગ્સ વિલ ઓલવેઝ બી બેટર દેન કમ્પ્યુટર્સ. કારણ કે આપણે જે કાંઈ પણ આપશું ને કમ્પ્યુટરને પ્રોગ્રામિંગ કરીને આર્ટિફિશિયલી, એ કેવું રહેશે? આર્ટિફિશિયલ રહેશે. અને એમાં આપણા જે વ્યક્તિએ બનાવેલું છે આ વસ્તુ, પ્રોગ્રામિંગ કરેલું છે, એની લિમિટેશન તો રહેવાની જ છે, ઓબ્વિયસ છે, એની લિમિટેશન રહેશે જ. એટલે હશે, નો ડાઉટ. આ રોબોટિક સાયન્સ બહુ સારી વસ્તુ છે, પણ એમાં લિમિટેશન તો હશે જ. આપણી તમારી મારી જેમ તો કામ નહીં જ કરી શકે. ટેક્સ કમાન્ડ્સ ઇન ઓડિયો વિઝ્યુઅલ વે. જે અત્યારે ચાલુ છે, આપણો મોબાઈલ છે એને આપણે કમાન્ડ આપીએ, એલેક્ઝા આમ કર મારા માટે. હા, ગૂગલમાં આપણે એમ કહી, એટલે આપણે GPS ચાલુ કર્યું હોય તો બેન આપણને ઇન્સ્ટ્રક્ટ કરે કે હવે રાઈટ સાઈડ લ્યો ને લેફ્ટ સાઈડ લ્યો ને આગળ જઈને આમ વળજો ને. હા, તો ઇટ ઇઝ ઓડિયો વિઝ્યુઅલ. કે ઇફ વી સ્પીક સમથિંગ ઇન ધ કમ્પ્યુટર, અત્યારે આપણે હું કરી જ રહી છું, આઈ એમ સ્પીકિંગ સમથિંગ, અને એ કમ્પ્યુટર એ જે મારી ઇન્સ્ટ્રક્શન્સ છે ઇટ ઇઝ ફોલોઈંગ, રેકોર્ડ થાય છે. ઓકે, એટલે વિડીયો હોય તો વિડીયો પણ રેકોર્ડ થાય છે. એટલે એ પોસિબલ છે. અને સેમ આપણે બોલીએ, કમ્પ્યુટર આપણે રેકોર્ડ મોબાઈલમાં રેકોર્ડ વોઇસ કરીએ છીએ, કાં તો ઘણા મોબાઈલ એવા હોય કે એમાં તમે એવો સોફ્ટવેર આવે તમે બોલો એકોર્ડિંગલી, એ બધા મેનુઝ સિલેક્ટ થાય. કમ્પ્યુટરમાં પણ આવે છે, તો ઇટ ઇઝ પોસિબલ. એટલે એ અત્યારે ઓલરેડી અપ્લાય કરેલું છે. એબલ ટુ કમ્યુનિકેટ ઇન હાઈ લેવલ લેંગ્વેજીસ. હા, એટલે કે હાઈ લેવલ લેંગ્વેજીસ લાઇક ઇંગ્લિશ લેંગ્વેજ. ઇવન નાવ કમ્પ્યુટર્સ કેન ડીલ ઇન મોસ્ટ ઓફ ધ લેંગ્વેજીસ. હવે તો બધી વેબસાઇટ ગમે તે લેંગ્વેજ તમારે જે લેંગ્વેજમાં જોતી હોય એમાં હોય છે. એટલે હવે એવું થયું કે તમારે કમ્પ્યુટરની સાથે ડીલિંગ કરવું હોય તો યુ કેન યુઝ યોર ઓન લેંગ્વેજ. કેન સ્ટોર લાર્જ ડેટાબેઝીસ. હા, બહુ મોટી મોટી ડેટાબેઝીસ. ડેટાબેઝીસ મતલબ કલેક્શન ઓફ ડેટા જે તમે સ્ટોર કરો છો કમ્પ્યુટરમાં, ઇટ ઇઝ કોલ્ડ ડેટા. તો એ ઘણો બધો ડેટા છે એ તમે એકી સાથે સ્ટોર કરી શકો છો. Implements robotic applications. I have already explained. And most powerful machines. They are the most powerful machines. In fact, જેટલી ટેકનોલોજી છે દુનિયા આખીમાં, જેટલા મશીન્સ છે, lots of machines are there. એમાં સૌથી પાવરફુલ કયા હશે? ફિફ્થ જનરેશનનો કમ્પ્યુટર. કારણ કે પ્રોસેસિંગ પાવર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, સ્ટોરેજ કેપેસિટી છે. એટલે એની પાસેથી તમે જેટલું વર્ક લઈ શકો એ બીજા કોઈ મશીન પાસેથી નથી લઈ શકવાના. ઇટ ઇઝ બટ ઓબ્વિયસ, રાઈટ? સો ગર્લ્સ, હિયર we complete generations of computer, first to fifth generation. You have to remember the period of each generation. You have to remember technology used in each generation, then advantages and limitations of each generation. But if you have read the slides properly, if you have written the slides, તો તમને ખ્યાલ આવશે કે ખાલી અમુક પોઈન્ટ્સ જ અલગ છે, બાકી બધા પોઈન્ટ્સ લગભગ સેમ જ છે. કે આના પ્રીવિયસ જનરેશન કરતાં હીટ ઓછી જનરેટ કરતું હતું,
કે સ્ટોરેજ કેપેસિટી વધારે હતી, સાઇઝમાં નાનું હતું, મોર રિલાયબલ હતું, ચીપર હતું. મોસ્ટ ઓફ ધ પોઈન્ટ્સ આર કોમન. ધીસ ઇઝ માય હિન્ટ ટુ યુ વેન યુ રાઇટ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન ઇન એક્ઝામ. હા, કાંઈ ન આવડે એવું ન બને, કાંઈ ન આવડે, આટલું કર્યું હોય તો આવડે તો ખરા જ, પણ જે આ કોમન પોઈન્ટ્સ છે એ ખાસ યાદ રાખી લેવા, એટલે તમે લખો તેમાં કંઈ ખોટું ન પડે અને તમારે બહુ જાજુ ગોખવું પણ ન પડે. ઓકે, with this question we are completing 3 questions of our syllabus and we are learning first unit. Girls, right now we are in first unit. જ્યારે second unit start થશે ને, I shall inform you કે now today we are starting second unit. અત્યારે આપણે ફર્સ્ટ યુનિટ ભણીએ છીએ ઓફ અવર સિલેબસ. તમારો જે સિલેબસ ડિઝાઇન કરેલો છે એનું અત્યારે ફર્સ્ટ યુનિટ ચાલે છે. ફાઇન. નાવ ઇટ્સ સ્ટોરી ટાઈમ. ગર્લ્સ, આજે હું તમને એક જૂની સિમ્પલ એવી સ્ટોરી કહેવાની છું. બહુ એમાં કાંઈ ખાસ લોજિક કે એવું છે નહીં. જનરલી આપણે સ્કૂલ ટાઈમના જે સ્ટુડન્ટ્સ હોય, સ્કૂલ સ્ટુડન્ટ્સ, ત્યારે આપણે ભણ્યા પણ હોઈએ, ક્યાંક વાંચી પણ હોય. તમે લોકોએ કદાચ વાંચી પણ હશે. એવી સ્ટોરી છે, તમારા પેરેન્ટ્સને પણ ખબર હશે, કદાચ કરી પણ હોય તમને. આપણે સ્ટોરી ગમે તે હોય પણ એમાંથી શીખવાનું શું છે એ મહત્ત્વનું છે. એક વખત એક નાનું ગામ હતું, એમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ છે એના ઘરે ગાય, બકરી એવું બધું પાળેલું હતું, કારણ કે બહુ જૂના જમાનાની વાત છે એટલે બધા દૂધ ને આ તે ઘરનું જ મળતું હતું. આપણે જેમ અમૂલનું લેવા જવું પડતું નહોતું વિથ પ્રિઝર્વેટિવ. એટલે એ બ્રાહ્મણ જે છે એના ગાય, બકરી બધું એવું પાડેલું હતું. હવે એક દિવસ એ પોતાને ત્યાં બકરી હતી એના બચ્ચાને ખભા ઉપર બેસાડી અને બજારમાંથી પાસ થતો હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો કંઈ કામથી. ખભા ઉપર બેસાડેલું હતું બકરીનું બચ્ચું. હવે ત્યાં એ જ્યારે પાસ થતો હતો બજારમાંથી, ત્યારે જે ચોક આવ્યો પેલો, એમાં 3 ઠગ બેઠા હતા, ચોર, ચીટર્સ. 3 ઠગ બેઠા હતા. એટલે એ 3 ઠગને આઈડિયા આવ્યો મગજમાં કે આપણે આ બ્રાહ્મણ જે છે એની બકરીનું બચ્ચું લઈ લેવું છે, આપણે એની પાસેથી છીનવી લેવું છે, પડાવી લેવું છે, ચીટિંગથી, છેતરીને. હવે બ્રાહ્મણ જેવો બ્રાહ્મણ, આખા નાનું ગામ બધા ઓળખતા હોય, અને એ ખભા ઉપર લઈને જતો હતો, એટલે એમ તો ખેંચીને તો લઈ ન લેવાય એની પાસેથી. એટલે એ લોકોએ આઈડિયા કર્યો. દે વર સ્માર્ટ, બુદ્ધિ હતી પણ સારા કામમાં વાપરવી નહોતી, એટલે તો એને ઠગ કહેવાય. એટલે એ 3 એક આઈડિયા કર્યો, અને બ્રાહ્મણ થોડોક આગળ ગયો ને ચોકથી, એટલે પહેલો ઠગ એની પાસે આવ્યો અને એણે કીધું, શું ભૂદેવ, બ્રાહ્મણ થઈ અને આ કૂતરાના બચ્ચાને ક્યાં લઈ જાઓ છો ખભે બેસાડીને? કૂતરાના બચ્ચાને પાડવું એ બ્રાહ્મણોનું કામ નથી. અત્યારે ભલે બધા એના ઘરે હોય, પણ ત્યારના જમાનાની વાત કરું છું. એટલે કે આ બ્રાહ્મણોનું કામ નથી, કૂતરાના બચ્ચાને લઈને થોડું જવાય કે. એટલે બ્રાહ્મણ વોઝ કોન્ફિડન્ટ. એટલે એ સાઈડ કે આ ક્યાં કૂતરાનું બચ્ચું છે, આ તો બકરીનું બચ્ચું છે, મારી ત્યાં બકરી છે એનું બચ્ચું હું લઈ જાઉં છું, એમ જવાબ આપીને આગળ નીકળી ગયો. અડધો કિલોમીટર ગયો હશે એટલે બીજો ઠગ આવ્યો. અગેઇન સેમ, શું ભૂદેવ, કૂતરાના બચ્ચાને ઉપાડીને લઈ જાઉં છું, તમને શોભતું નથી આયા? એટલે બ્રાહ્મણે 1 મિનિટ ઊભો રહ્યો, જરાક પોઝ કર્યો એણે, અને આમ નજર નાખી પોતાના ખભાની ઉપર કે આ ક્યાં કૂતરાનું બચ્ચું છે? તો બકરીનું બચ્ચું છે એ કે. અને વળી આગળ ચાલ્યો. વળી અડધો કિલોમીટર ચાલ્યો હશે ત્યાં ત્રીજો ઠગ એને મળ્યો, અને અગેઇન એણે કીધું કે શું બ્રાહ્મણ દેવતા, આ કૂતરાના બચ્ચાને લઈને તમે જઈ રહ્યા છો, આ તમને શોભતું નથી. એટલે પછી બ્રાહ્મણનો કોન્ફિડન્સ છે એ જરાક હલી ગયો, અને એણે બકરીના બચ્ચાને ખભા ઉપરથી નીચે ઉતાર્યું. અને જેવું નીચે ઉતાર્યું ને એ ભેગું 3 ઠગ ઉપાડીને એને લઈ ગયા. બ્રાહ્મણ સાચો હતો, કોન્ફિડન્સ પણ સાચો હતો, પણ જ્યારે ઉપરા ઉપરી 3 લોકોએ એને કીધું
ત્યારે ઓબ્વિયસ છે કે કોઈનો પણ કોન્ફિડન્સ થોડોક હલવાનો જ છે. એટલે એણે નીચે ઉતારવીને કન્ફર્મ કરવા માટે એને નીચે ઉતાર્યું અને આ લોકો ઉપાડીને જતા રહ્યા. એટલે ગર્લ્સ, લાઈફમાં આવું બનતું હોય છે. આપણે કોન્ફિડન્ટ હોઈએ, આપણી વાત સાચી હોય, આપણું ડિસિશન સાચું હોય, તેમ છતાં બીજા લોકોના કહેવાથી આપણે આપણા ડિસિશન્સ ચેન્જ કરી નાખતા હોઈએ છીએ. આપણે કન્ફ્યુઝનમાં આવી જતા હોઈએ છીએ. આ બને જ બિકોઝ વી આર હ્યુમન બિંગ્સ એન્ડ વી હેવ ધ લિમિટેશન્સ ઓફ હ્યુમન બિંગ્સ. એટલે આવું ઘણી બધી વખત થાય લાઈફમાં કે આપણે મિસગાઈડ થઈ જઈએ. ઓકે, દેટ ઇઝ નોટ ગુડ ફોર અવર સેલ્સ. ઓકે, આપણે જો સાચા હોઈએ, આપણને ખબર છે કે મારું ડિસિઝન સાચું છે, તો આપણે એમાંથી ડિસ્ટ્રેક્ટ થવાની જરૂર નથી. અથવા તો કોઈની પણ વાત, ડિસિશન ન હોય તો પણ વાંધો નહીં, પણ કોઈની પણ વાતમાં આવી જવાની જરૂર નથી. અત્યારનો સિનેરિયો જોઈએ આપણે, અત્યારનો રાઇટનો આ પેન્ડેમિક છે એમાં, તો એમાં આપણને ખબર જ છે કે ભાઈ કોરોના વાયરસથી આમ થાય છે, આપણા ઘરમાં આ ધ્યાન રાખવાનું છે, આપણે આમ કરવાનું છે. વી આર કેરફુલ, બધાના ઘરમાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જે નહીં કેર કરતી હોય. બધા કેર કરતા જ હશો, બધા જ કરીએ છીએ આપણે લોકો. તેમ છતાંય સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ્સ એટલી બધી ઇન્ફોર્મેશન આપે છે અને આપણને લોકોને ડિસ્ટ્રેક્ટ કરે છે કે આવું છે ને તેવું છે ને આટલા કેસીસને. બને ત્યાં સુધી તો આવું કંઈ તમારે જોવું જ નહીં. ન્યૂઝ ન જોવા, સોશિયલ મીડિયામાં આવી કંઈક પોસ્ટ હોય, બને ત્યાં સુધી ઇગ્નોર કરવી. કારણ કે વી નો કે શું કરવાનું છે. હવે આટલા ટાઈમ પછી, 6-8 મહિના પછી આપણને પણ ખબર પડી ગઈ છે, બધા પીએચડી થઈ ગયા છે આમાં કોરોનામાં. પણ જ્યારે બહારના લોકો મારો કરે છે ને આપણા ઉપર, ત્યારે આપણે લોકો પણ કોન્ફિડન્સ, પછી સહેજ ગળું દુખતું હોય કે સહેજ સામાન્ય નોર્મલ તાવ, શું આખા વર્ષમાં તાવ નથી આવતો આપણને? આવતું જ હોય. તો એ સામાન્ય તાવ અત્યારે જો આવે તેમ થાય કે હા કોરોના હશે. કેમ ડેન્ગ્યુ ન હોય, મેલેરિયા ન હોય, સાદો તાવ ન હોય? ના, કોરોના જ હોય અત્યારે. એવું ઇટ ઇઝ નોટ નેસેસરી. ઇટ ઇઝ નોટ નેસેસરી. એટલે આપણા મગજમાં આપણો ડર જે છે એ પેદા કરી અને શરીર અને ને તકલીફ આપવી, એવું આ સમયમાં કરવું નહીં. ઓકે, it was nice time telling you story and sharing lectures with you. Thank you all. Take care of yourself. Goodbye.